નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનું 12મો પાઠ બદલાતો સમયનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. પહેલો પ્રશ્ન, આઝાદી સમયે પાકિસ્તાન છોડીને આવેલા ઘણા પરિવારો ભારતમાં ક્યાં આવી પહોંચ્યા? તે પહોંચ્યા ગુજરાતમાં. ઓપ્શન સી. બીજો પ્રશ્ન, નીલાભાઈના પિતાને ઘર બનાવવાની જગ્યા ક્યાં મળી? તે મળી ખર્ચિયારમાં. ત્રીજો પ્રશ્ન, ઘર માટેની માટી કોણ ખોદી? તો માતાએ. ચોથો પ્રશ્ન, નીલાભાઈએ ઘરના નવા રૂમની છત શેનાથી બનાવી? તો લોખંડ અને સિમેન્ટથી. પાંચમો પ્રશ્ન, વર્ષમાં એકવાર દિવાલને શું લગાડવામાં આવતું? તો લગાડવામાં આવતો ચૂનો. છઠ્ઠો પ્રશ્ન, નીલાભાઈને ત્યાં ઘરના પાછળના ભાગે શું બનાવવામાં આવ્યું? તો બનાવવામાં આવ્યું શૌચાલય. સાતમો પ્રશ્ન, આઝાદીના 30 વર્ષ જેટલા વર્ષો બાદ ઘરની દિવાલ બનાવવા શાનો ઉપયોગ થતો હતો? તો પાકી ઈંટોનો. આઠમો પ્રશ્ન, મકાનોમાં ફર્નિચર બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે? તો એ કરે છે સુથાર. નવમો પ્રશ્ન, કડીઓ ચણતર કામ માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો કરે છે લેલું. 10મો પ્રશ્ન, રેખાબેનને નવું ઘર બનાવવા કયા કયા વ્યવસાયકારોનું જરૂર પડશે? તો એને સૌથી પહેલાં કડીઓ, પછી મજૂર, સુથાર, ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બરની જરૂર પડશે. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, નીલાભાઈ પાકિસ્તાનમાં ખાલી જગ્યા ગામમાં રહેતો હતો ટંડો. બીજી ખાલી, નીલાભાઈ ખાલી જગ્યાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા તો ધોળાવીરાના. ત્રીજી ખાલી, ધોળાવીરાના મેદાનમાં નીલાભાઈનો પરિવાર ખાલી જગ્યામાં રહેતો હતો કુબામાં. ચોથી ખાલી, નીલાભાઈના પ્રથમ ઘરની દિવાલ ખાલી જગ્યામાંથી બનાવી તો માટી અને ભૂસામાંથી. પાંચમી ખાલી, આઝાદીના 10 વર્ષ બાદ શહેરોમાં મજબૂત ઘર બનાવવાની લોકો ખાલી જગ્યાનો ઉપયોગ કરતા તો સિમેન્ટનો. છઠ્ઠી ખાલી જગ્યાના લગ્ન થતાં નીલાભાઈના ઘરમાં વધુ બદલાવ આવ્યો તો લાખાના. સાતમી ખાલી, લાખાની પત્ની રસોઈ માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરતી તો ગેસ સ્ટવનો. આઠમી ખાલી, આધુનિક મકાનોમાં ભોંયતળિયાએ ખાલી જગ્યા લગાડવામાં આવે તો ટાઇલ્સ. નવમી ખાલી, આખરે ખાલી જગ્યા પાસેથી માટીની ઈંટો મેળવી શકીએ છીએ તો કુંભાર પાસેથી. 10મી ખાલી, ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે આપણે ખાલી જગ્યાની મદદ લઈએ છીએ તો ઇલેક્ટ્રિશિયન. 11મી ખાલી, મકાનોનો નકશો ખાલી જગ્યા તૈયાર કરે છે તો આર્કિટેક્ટ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાન પૈકી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, ટંડો ગામ અલિયારમાં આવેલ છે, વિધાન સાચું છે. બીજું વિધાન, નીલાભાઈનો પરિવાર કચ્છના રોજડી ગામમાં રહેવા લાગ્યો, વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, બહેન અને માએ માટીમાં ભૂસું ભેળવ્યું, વિધાન સાચું છે. ચોથું વિધાન, નીલાભાઈની માએ લીપણથી દિવાલો લીપી, વિધાન ખોટું છે. પાંચમું વિધાન, આઝાદી સમયે મોટા ભાગના ઘરોમાં શૌચાલય હતા, વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન, નીલાભાઈના પ્રથમ ઘરને કાચું મકાન કહેવાય, વિધાન સાચું છે. સાતમું વિધાન, પકવ્યા વગરની ઈંટોથી પણ દિવાલ બનાવી શકાય, વિધાન સાચું છે. આઠમું વિધાન, નવા ઘરની દિવાલો લીપણથી રંગેલી હતી, વિધાન ખોટું છે. નવમું વિધાન, નીલાભાઈએ લાખાના લગ્ન વખતે બનાવેલા ઘરને પાકું મકાન કહેવાય, વિધાન સાચું છે. 10મું વિધાન, લુહાર લોખંડની ચીજ વસ્તુઓ બનાવે છે, વિધાન સાચું છે. 11મું વિધાન, પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવા માટે તમારે કડિયા પાસે જવું પડે છે, વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? તો જવાબ છે આપણો દેશ ઈસવીસન 1947
15મી ઓગસ્ટના દિવસે આઝાદ થયો હતો. બીજો પ્રશ્ન, પાકિસ્તાનથી આવેલા પરિવાર ભારતમાં શરૂઆતમાં કેવી રીતે રહેતા હતા? તો જવાબ છે પાકિસ્તાનથી આવેલા પરિવાર ભારતમાં આવ્યા ત્યારે શરૂઆતમાં કૂબો બનાવીને ખુલ્લા મેદાનમાં રહેતા હતા. ત્રીજો પ્રશ્ન, ખરચિયારિયામાં નીલાબાઈનું નવું ઘર કોણે બનાવ્યું? તો એનો જવાબ છે ખરચિયામાં નીલાબાઈનું નવું ઘર તેમણે પોતે, તેમની બહેન તથા માતા પિતાએ ભેગા થઈને બનાવ્યું. ચોથો પ્રશ્ન, નીલાબાઈની માએ લીપણ શેમાંથી કર્યું? તો જવાબ છે નીલાબાઈની માએ લીપણ ગાયના છાણમાંથી બનાવ્યું. પાંચમો પ્રશ્ન, નીલાબાઈના પ્રથમ ઘરનું ભોંયતળિયું શેનાથી તૈયાર કરવામાં હતું? તો જવાબ છે નીલાબાઈના પ્રથમ ઘરનું ભોંયતળિયું ગાયના છાણમાંથી બનાવેલા ગારાના લીપણથી તૈયાર કર્યું હતું. પ્રશ્ન નંબર 6, ઘરનું છાપરું કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું? તો જવાબ છે લાંબી લીમડાની ડાળીઓ તોડીને વાંસા તૈયાર કરી અને મોભે મૂકવા, તેના પર થોડા શણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકીને છાપરું તૈયાર કરવામાં આવ્યું. સાતમો પ્રશ્ન, નીલાબાઈના ઘરના ફેરફારમાં કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો? તેનો જવાબ છે નીલાબાઈના ઘરના ફેરફારમાં સિમેન્ટ, લોખંડ, કાચી ઈંટો તથા ચૂનાનો ઉપયોગ થયો. આઠમો પ્રશ્ન, નીલાબાઈના ઘરનું રસોડું ક્યાં બનાવવામાં આવ્યું હતું? તેનો જવાબ છે નીલાબાઈના ઘરનું રસોડું આંગણામાં બનાવવામાં આવ્યું હતું. નવમો પ્રશ્ન, બેલા શું છે? તેનો જવાબ છે બેલા દરિયા કિનારે ખાણોમાંથી મળતો એક પ્રકારનો પથ્થર છે, જેનો ઈંટોની જેમ ઉપયોગ થાય છે. 10મો પ્રશ્ન, નીલાબાઈના નવા ઘરની છત બનાવવા વાંસા એટલે કે વળીઓ, નળિયાઓને બદલે શેનો ઉપયોગ થયો? તેનો જવાબ છે નીલાબાઈની નવા ઘરની છત બનાવવા લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ થયો. પ્રશ્ન નંબર 11, નીલાબાઈના શૌચાલયમાં કેવા પ્રકારનો બદલાવ આવ્યો? તેનો જવાબ છે નીલાબાઈના શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકવામાં આવ્યો. 12મો પ્રશ્ન, નીલાબાઈના પૌત્રનું ઘર કેવું હતું? તેનો જવાબ છે નીલાબાઈના પૌત્રનું ઘર શૌચાલય તથા રસોડાની આધુનિક સુવિધાવાળું હતું. 13મો પ્રશ્ન, લાખાએ બાથરૂમ કેવું બનાવ્યું? તેનો જવાબ છે લાખાએ રંગીન ટાઇલવાળું બાથરૂમ બનાવ્યું. 14મો પ્રશ્ન, તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ લેવામાં આવી છે? તેનો જવાબ છે અમારું ઘર બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, પથ્થર, ચૂનો, ઈંટ, કોકરીટ, લાકડું વગેરે સામગ્રીનો ઉપયોગ લેવામાં આવ્યો છે કે આવી છે. બરાબર. 15 પ્રશ્નો, તમારી આસપાસ રહેતા કેટલાક વ્યવસાયકારો જણાવો. તેનો જવાબ છે અમારી આસપાસ દરજી, સુતાર, લુહાર, વાણંદ, મોચી, કુંભાર, કડિયો, મેકેનિક, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ડૉક્ટર વગેરે જેવા વ્યવસાયકારો છે. પ્રશ્ન 16, પ્લમ્બર શું કામ કરે છે? તેનો જવાબ છે પ્લમ્બર પાઇપલાઇન અને પાણીના નળ ફિટિંગનું કામ કરે છે. 17મો પ્રશ્ન, મકાનનું ચણતર કોણ કરે છે? તેનો જવાબ છે મકાનનું ચણતર કડિયો કરે છે. પ્રશ્ન 18, ઇલેક્ટ્રિશિયન પોતાના કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો એનો જવાબ છે ઇલેક્ટ્રિશિયન પોતાના કામ માટે સ્ક્રૂડ્રાઈવર, ટેસ્ટર, પકડ, ટેપ, ડ્રીલ મશીન વગેરેનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 19, હાલના મકાનો બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવે છે? તો એનો જવાબ છે હાલના મકાનો બનાવવા સિમેન્ટ, લોખંડ, પથ્થર, ચૂનો, ઈંટ, કોકરીટ, લાકડું વગેરે સામગ્રીનો ઉપયોગ લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, હાલના ગામડાઓમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે?
તો જવાબ છે હાલના ગામડામાં કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાન, પછી નળિયાવાળા મકાન કે પતરાવાળા મકાન કે 2 માળના મકાન, 1 કે 2 માળના મકાન વગેરે જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. યોગ્ય રીતે જોડકા જોડો. પેલું અ વિભાગનું બ વિભાગ સાથે. તો વાંસ, ઘાસ, પ્લાસ્ટિકની બનેલી છત એટલે એ કાચું મકાન કહેવાય. બીજું બાથરૂમમાં ટાઇલ્સનો ઉપયોગ તો એ કોણ કરે? પાકા મકાનમાં કરે. ટેસ્ટર, સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કોણ કરે છે? તો ઇલેક્ટ્રિશિયન. પકડને હથોડીનો ઉપયોગ પ્લમ્બર કરે. પછી એરણ અને કાનસ આનો ઉપયોગ કરે લુહાર કરે, લોઢાને ટીપવા માટે એરણમાંથી. પ્રશ્ન નંબર 8. માગ્યા મુજબ જવાબ આપો. નીચે આપેલા વ્યવસાય કરવાના સાધન અને તેમના કામ જણાવો. તો સુથાર, તો એનું સાધન છે કરવત ને રંધો. કામ શું કરે? તો કે લાકડાના સાધનો અને ફર્નિચરો બનાવે. પછી લુહારનું સાધનોમાં આવશે હથોડીને એરણ. કામ તો કે ધાતુના ઓજાર બનાવે, વાસણો બનાવે, બરાબર એ રીતના. પછી મિકેનિક તો કે એની પાસે પકડને પાનું હોય સાધનમાં. કામ તો કે વાહનો રિપેર કરવાનું. પછી કડિયો તો એને લેલું ને તગારું, બરાબર. કામ શું કરે? તો કે મકાન ચણે છે. ત્યારબાદ છે મને ઓળખો. તો મારો ઉપયોગ લીપણ કરવા માટે થાય છે, તો એ છે છાણ ને માટી. બીજું મારી દિવાલો માટીની બનેલી છે, તો એ છે કાચું મકાન. ત્રીજું મારી છત બનાવવા લોખંડનો ઉપયોગ થયો છે, તો પાકું મકાન. ચોથું મકાનમાં ચણતર કરવા માટે લોકો મને બોલાવે છે, તો એ છે કડિયો. પાંચમું હું વીજળીના તાર જોડવાનું તથા સાધનો રિપેર કરવાનું કામ કરું છું, ઇલેક્ટ્રિશિયન. છઠ્ઠું હું પાઇપલાઇન જોડી નળ ફિટ કરું છું, તો એ છે પ્લમ્બર. સાતમું હું રંધો અને ફરસીની મદદથી લાકડાના સાધનો બનાવું છું, તો એ છે સુથાર. આઠમું હું ઘરનું એક સ્થાન છું જેનો ઉપયોગ બધા શૌચ કરવા માટે કરે છે, તો એ છે શૌચાલય. તો આ તો આપણે આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલના શીખતા રહો. થેન્ક યુ, આભાર.